એવું કશું કંઈ એના પછી બીજા કોઈ માણસો સમાધાન માટે ધમકી આપવા હોય પોલીસને તમને સાથ સહકાર કોઈ આમ એવું નથી કે દબાવતા હોય ત્યારે એને બધું કહી દીધું કે તમને પોલીસ રક્ષણ મળશે, કોઈ પણ કાંઈ હોય તો તમે અમને મેસેજ આપો. કોણ આવ્યું હતું તમને મળવા? પછી આવ્યા હતા. પોલીસના કયા અધિકારી તમને રૂબરૂ મળે એવું કીધું કે તમને કંઈ ખબર નથી, ચિંતા ના કરશો? ના, કોઈ ઉચ્ચ અધિકારી તમને મળવા આવે? કોણ નહીં, તમે તમારા ઘરની મુલાકાત લઈને તમને રૂબરૂ મળ્યા હોય કોઈ પોલીસ ઉચ્ચ અધિકારી? દાખલ કરી રાતના ધરણા કર્યા ને 9 વાગ્યા પછી એફઆઈઆર દાખલ કરી. અમે 3 જણા જતા ત્યારે એફઆઈઆર દાખલ નહોતા કરતા, પછી તમે ફરતા નહીં કીધું તો. અત્યારે આપણે જિલ્લાના વડા એસપી સાહેબને મળવા જઈએ. તમને 1-to-1 સાહેબની સામે બેસાડ દઉં કે ભાઈ સાહેબ આટલા માણસો છે, આખા ગામનો પરિવાર જેટલા બી લોકો કિસાનો આવ્યા બધાને લઈને જઈએ. આ બધાના જાનમાલની રક્ષાની જવાબદારી સાહેબની છે. આપણે સાહેબને 1-to-1 કહી દઈએ. પોલીસ પ્રોટેક્શન તો છે જ, અમે જોયું વાત બરોબર છે, પણ આ પોલીસ પ્રોટેક્શન પૂરતું અઠવાડિયું હશે, 10 દિવસ હશે, બરોબર છે. જેને આટલો બધો ઘમંડ ચડી ગયો હોય સત્તાનો પૈસાનો, એ તો મહિના પછી બી કંઈ કરી શકે. હજી સુધી બહાર ભાગતો જ ફરે છે ને, એટલે પકડી ગયો ના. થઈ ગઈ છે તો નહીં. પીઆઈ સાહેબ ક્યાં છે? પીએ છે જાડિયા સાહેબ છે હાજર? બોલવાનું સાહેબ ને બોલો. એફઆઈઆર થાય તો આજે 48 કલાકથી વધારે સમય થઈ ગયો. એ વિસ્તારમાં છે આપણી પાસે. થોડીક જગ્યા કરો, થોડીક નમસ્કાર સાહેબ બેસો, ચેર આપો. તમે બેસો, બેસો. એફઆઈઆર તો દાખલ કરી દીધી છે પોલીસે, સારી બાબત છે. બહુ શોર્ટ ટાઈમની અંદર. બાકી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે અમે જાણ્યું છે, જોયું અત્યાર સુધી બહુ અમારે આંદોલન કરવા પડે, રોડ રસ્તા પર ઊંઘી જવું પડે, ત્યારે એફઆઈઆર નથી બની. એટલે અપ્રિશિએટ કરીએ અમે પોલીસને કે તમે એફઆઈઆર લઈ લીધી. સાહેબ ધરપકડનું કઈ રીતનું છે, શું છે, એના કોઈ લોકેશન આપણને મળ્યું કે કોઈ બાતમી મળી કશી? તો બસ એએસપી જઈ ડિસાઇડ કરે છે. બરોબર. કેમ કે એ સાહેબ એને રાજીનામું આપવા કાર્યાલય ગયો હશે, એમણે તો રાજીનામું એનું વાયરલ નહીં થયું સોશિયલ મીડિયામાં. તો રાજીનામું આપવા ગયો તો તમને ભાજપ કાર્યાલયથી કોઈ ફોન બંધ કરી પેલો તમારો આરોપી આવ્યો છે કે એને લઈ જવું? પછી ફરિયાદ દાખલ થયા પછી પહેલું સ્ટેજ ફરિયાદીનું સ્ટેટમેન્ટ એમને જે રજૂ કરવાની જે પ્રાઇમરી સ્ટેજ જ બાકી છે. બરોબર. પછી એમનો સંપર્ક કરશે. આજે એમને સંપર્ક કરીને બોલાવ્યો હતો, પણ આજે કામના કારણે નથી થયું. થયા પછી આગળ પ્રોસેસ રિઝલ્ટ કરશે. એટલે તો બી અરાઉન્ડિંગ 24 કલાક 12 કલાક 2 દિવસ 3 દિવસ તમે રજૂ કરી દો ફટાફટ. ઓડિયો બધું આપણે જો આપ્યું નથી, ફરિયાદમાં લખ્યો ને તમે પેનડ્રાઈવમાં મેં રજૂ કરી છે, એ આપણે આપ્યું નથી, એટલે આપણે બનાવી લઈએ. એ રજૂ કરી દો. વહેલી તકે બનાવી દેવી છે ને તો તપાસ ચાલુ થશે ને. પોલીસ એ વસ્તુ લઈને એ પોલીસ પોતે સાંભળશે, એની ખરાઈ કરાવશે ને પછી આગળ પ્રોસેસ બધી શરૂ થશે. સીડી કાં તો પેનડ્રાઈવ બનાવી દો આપણે અત્યારે જ. અહીંયા આટલા આજુબાજુ બની છે ને, એ તો અમરેલી બની. તો ભાઈ કોઈને મોકલી જ દો આપણે. તો આપણે એસપી સાહેબ જોડે જઈએ ત્યાં સુધી આવી જાય. એક કોપી આપણે સાહેબને બી આપી દઈએ. સીધું બનાવી અને સાહેબ જો ટાઈમ માંગે સાહેબ બોલો કેટલી વાર મને ઉઠાવો. એટલે કોઈ એક બે મિત્રને તમે સોંપી દો. અમે અત્યારે એસપી સાહેબને મળવા જઈએ. એસપી સાહેબ અવેલેબલ છે ને? તમે ખ્યાલ નથી જાય આપણે જરા તપાસ કરી લો. અને પરિવારને જો બધા સામાન્ય માણસો છે, આ લોકો માટે રાજકારણ બહુ કંઈ અઠંગ માણસો એવા નથી. આ પરિવારને આખા ગામને વાસને જેટલા લોકોને આને ધમકી આપી છે એ લોકોને કાંઈ ના થાય એની જવાબદારી પોલીસ અધિકારી તરીકે આપ સાહેબની હોય છે. એટલે એક ગાડી લગાવો, 2 ગાડી લગાવો, 10 પોલીસવાળા લગાવો, જે લગાવો સાહેબ અમને કંઈ થાય નહીં, નવું કંઈ ઊભું ના થાય આમાંથી. આખા ગુજરાતમાં આ બધો રેલો જાય એવું કશું ના થાય એ સાહેબ ઇન્શ્યોર કરજો. ફરિયાદ દાખલ થઈ દિવસથી શ્યોરિટી આપી દીધી છે. જ્યારે જરૂર પડી ત્યારે પોલીસ હાજર છે. ગઈકાલે રાતથી પણ જિલ્લા પોલીસ જ્યારથી ફરિયાદ થઈ કે પહેલાંથી જ્યારથી બનાવજો ત્યારથી સતત અહીંયા હાજર છે. મદદમાં હાજર તમારું. જી. કે તમે ઓડિયો તો તમે સાંભળ્યો હશે, એની ખરાઈ કરવી કે તમને પેનડ્રાઈવમાં મળવું એ તો બે નંબરની વાત છે, પણ તમે સાંભળ્યો તો હશે ને ઓડિયો? એમાં સાહેબ એ જે લેવલની એને દાદાગીરી કરી છે એ જોતાં અમને 100% ભરોસો છે કે આજ નહીં તો કાલ નહીં તો અઠવાડિયા પછી
તો આ તમામે તમામ વાસના લોકો આ બધા કામ ધંધે અહીંયા આખો અમરેલી જિલ્લો ખેતી પ્રધાન હા જિલ્લો છે. મજૂર આ કોઈ બીજો ધંધો રોજગાર આપણી પાસે બહુ મોટો નથી. એટલે ખેતીવાડી આવતા જતા હોય, મજદૂરી આવતા જતા હોય, એવા સમયમાં બદલો લે કે એફઆઈઆર થઈ ફરિયાદી તરીકે તમે આવી ગયા, એટલે એનું એક તો એના પદનું રાજીનામું આપવું પડ્યું, એની પ્રતિષ્ઠા કરડાઈ, એના ગાળો બોલવાના પછી જે બધું થયું, એટલે એ બધાનો બદલો ના લે એ માટે તમે ઝાલાબી સાહેબ એને પકડો તો તમારી પોલીસની ભાષામાં એને કહી દીધું ભાઈ તારી સત્તા જે બી હોય તું જે પણ હોય, જે બી તે એવો મેસેજ અમને એવો મળ્યા છે પબ્લિક દ્વારા તને અહીંયા મળી આવ્યો છે કે એના અઢળક બેન અમારા ધંધામાં એનો હાથ કપક બધું ઇન્વોલ્વ છે, જે બી એને પાપનું કમાણી કરી ના કરી એ બધું તપાસવા વિષય છે. એ બધું આપણે આગળ ફર્ધર જઈશું એની તપાસ માટે, પણ એ બધું કરીને આ લોકોને હેરાન ના કરે, એનું જે કરતો હોય કરી ખાય એટલું જરા સાહેબ ઇન્શ્યોર કરજો. જિલ્લા પોલીસ તમારી સાથે છે. જી બસ એટલો જ અમને પોલીસ તરીકે જ્યારે પણ જરૂર પડે ત્યારે બધા પાસે મારો નંબર છે, તાત્કાલિક ફોન કરી દેવાનો. 112 પણ ઇમરજન્સી સર્વિસ સરકારે જાહેર કરી, અહીંયા પોલીસ હાજર છે. જી. સેફ્ટીની જવાબદારી અમારી. અમે પેનડ્રાઈવ જમા અત્યારે કરાવી દઈએ છીએ. તમે જેમ બને એમ જલ્દી તાબડતોડ એને ઉઠાઈ લો, એટલે વિસ્તારમાં બધું થોડો શાંતિનો માહોલ થઈ જાય. જે બહારના કાર્યકરો જે આવે છે તે અને અમને કોઈ એનાથી કોઈ ટેન્શન ના લેશો. કોઈ ટેન્શન તમે કહેતા તમે બધા રોકાઈ ગયા અઠવાડિયું, હું તો ઘરે કહીને જ આવ્યો. સિરિયસલી મારા બહેરાન કઈ ના આવ્યો, વાઈફને કઈ ના આવ્યો. એના લોકો એ લોકો કદાચ અમને શું કે હવે અમે તો ગુજરાતી હાવ ભાષા અમારી ખુલ્લી હોય, અમે ઘરે બોલતા હોય, એના ઘરે બી જઈએ છીએ અત્યારે, એના ઘરે જવાની બી વાત કરી હું આવે. એટલે અમે ક્યાંય નહીં આવીએ. ના ના ક્યાંય તમે એસપી સાહેબ મળવા આવશો, અમારા વાસનું નામથી પણ કોઈ નહીં આવે. એસપી સાહેબ ને મળવા તો આવશો ને. હા, ત્યાં હા, તમારી સુરક્ષા આપણે બીજે તમારા ક્યાંય નથી લઈ જવાના. તમારે ક્યાંય નથી જવાનું. તમારા આ જગ્યા છોડી ક્યાંય જવાનું નથી. જનતા પાર્ટીના બાપનો દેશ થઈ ગયો છે ગુજરાત. અંદર મારા વાસના સાંજ ખોરડાની અંદર કોઈ સભ્ય એવું નથી, ખેડૂતો કે દરબારો કે ભરવાડો કે કોઈ યારે કોઈની યારે ના આપણે આપણી કઈ ઝઘડો બગડો હોય, લેતી દેતી હોય અને એ બહુ પ્રકારની બવાલ હોય તો સમજે આ તો કશું છે જ નહીં. તમે ખાલી સભામાં કેમ ગયા? આટલી બધી તાનાશાહી, આટલી તાનાશાહી. આ અમારી મજબૂરી અને અમારે કર્મ કઠણા, એટલે આજે અમારે આટલી આ તો કાલે વર્ષો જૂના તમે ચપ્પલ કેમ પહેર્યા એમ શરૂ કરશે ધીમે ધીમે. હા આ તો પાછા પણ લઈ જવા માંગે છે જૂના જમાનામાં. અમને તો તમારી જેવા અધિકારીઓ આ છે તે જવાબ અને અમને સારી રીતે આશ્વાસન આપશે તો અમે જીવીએ. નકર અમે તો તમારી સાથે છીએ અને ખાલી વાત પૂરતા નહીં, ખરેખર તમારી સાથે છીએ. ચિંતા ના કરશો. હા આપણા અહીંના લોકલ છે, તમારા અમરેલીના જ છે, જિલ્લા પ્રમુખ છે સાવલિયા સાહેબ, એ પણ તમારા સતત સંપર્કમાં છે. તમારે કોન્ટેક્ટ નંબરનો બી એપ્લાય કરી દો. કંઈ બી ચિંતા ના કરશો. એક A to Z વસ્તુ તમને અમારા તરફથી તમને સુવિધા મળી છે. અમે બધા અમદાવાદ એક શિબિરમાં સાથે જે ભાઈ હતા પણ મારે બસમાં હતા ત્યારે ચર્ચા થઈ ગઈ, બધી ચર્ચા બધી આશ્વાસન જે કઈ થયું છે એમાં વસંતભાઈ થી લઈને તમારા સમાજના બધા જેટલા તમારા હિતેચ્છુ છે એ છે, બાકી ભાજપ સિવાય ને બધા તમારી હારે છે. 18 વર્ષ તમારે, કેમ કે તમે નિર્દોષ છો. આજે તમે જોવો છો ચૂંટણી ટાઈમે સવારમાં એક પાર્ટીની સભા હોય, બપોરે બીજી પાર્ટીની, સાંજે ત્રીજી પાર્ટીની, તો આખું ગામ ત્રણેય સભા હોય છે, કેમ કે ગામના બધા સાથે વ્યવહાર હોય છે. આ કેવું થયું, ખેડૂતોનો અવાજ હતો એ દબાવવામાં સરકાર, એનો અવાજ બુલંદ કરવાનો. આપણો અમરેલી જિલ્લો છે ખેતી સાથે સંકળાયેલો છે. આજે તમે અહીંયા રહ્યો છો, ભલે કોઈ હીરા ગણતું હોય પણ હીરાનો સમય બંધ હોય ત્યારે આપણે ખેત મજૂરી આખા આપણા અમરેલી જિલ્લામાં બધા છેલ્લે તો ખેતી હારે જ જોડાયેલા છે. ખેતીમાં કંઈક બે પાંદડા થશું બધાય થશું. તમે કંઈક ખેતીનું સારું થાય, ખેડૂતોનું હિત થાય એના સમર્થનમાં ગયા. તમારે તો આમ આદમી પાર્ટી હારે કે ભાજપ હારે કોઈ લેવા દેવાનું અમારે દાડીઓ કરવાની છે, દાડી તમે મજૂરી કરો છો પણ તમે અહીંયા શું કામ ખેડૂતોનું હિત, ખેડૂતો 18 વર્ષ એની કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ હોતો ના હોય. પણ તેમ છતાંય આ નશાના સત્તાના નશામાં મદ થઈને તમારી હારે જે ગેરવર્તન કર્યું, તમારી સાથે લોકો હતા એમની સાથે ગેરવર્તન કર્યું, ઈ તો પટેલ સાથે ઓડિયો સાંભળ્યો છે, તમારી સાથે બધાને ખબર કર્યું, છે. અન્ય જ્ઞાતિને એમાં ઇન્વોલ્વ કરે છે, કયા લેવલની વાત એ કરી? બધાને બદનામ કરવાનું એને કાવતરું કર્યું. સાહેબ, અમે તમામ ખેડૂત સમાજને બોલ્યો છે. એટલે ખેડૂત તો બધી જ જ્ઞાતિ ધર્મ સમુદાયના આજે- તમામ પ્રકારના તમામ જાતિ ધર્મ સમુદાયમાં ખેડૂત હોય આજે અમે તમામને બોલ્યું છે. જે તે કર્યું હજી ગયા શુક્રવારે મારા મોટા ભાઈ દેખાય થઈ ગયા, એનું પાણી ઢોળાય. ગયા શુક્રવારે. હા, એનું પાણી ઢોળાય. ત્યારે ભજનનો પ્રોગ્રામ રાખો, 200-300 માણસ હતા. પછી અમારે તો પોતાનું જ માનતા હતા. અમારા હું તો આપણે હારે ભણીને જ રહેતો, બરોબર. અમને કોઈ તકલીફ નથી. અને આવતો હોતે ને રાતે 12 વાગે બોલાવો તો આવતો. અમે પોતે ખુદ અમારો વિડીયો બનાવેલું, કેસેટ બનાવેલું છે, એની અંદર અમે એનું સન્માન કર્યું છે, રૂપિયા નાખીને એ હાથ છોડીને ઊભો છે.
તો ક્યારે કરવી છે? અમને એનો અભાવ નહીં હોય ત્યારે ને, અભાવ હોય તો પણ કરી. એ ઇજ્જતીનો રાજ ના પણ એને અમારી ઇજ્જત કે કિંમત ન એટલે હજમ ના થઈ હજમ ના થયું એને. પચ્યું ને પણ આપડા અને ઓડિયોમાં એ બી મેં સાંભળ્યું છે કે તમે ચોટીલાનું કહ્યું કે ભાઈ અમે ચોટીલા જવાનું હતું એટલે ગયા હતા, તો ચોટીલા ધામ વિશે બી અપશબ્દ બોલ્યો. હા આ નકલી હિન્દુવાદી ભાજપના નકલી હિન્દુ નેતાઓ માતાજીના આસ્થાના સ્થાનને પણ ગાળ બોલવામાં જ ખાતા નથી. બોલો લો, એટલે આ ભગવાનથી બી મોટા થઈ ગયા છે. ચિંતા ના કરશો, આપણે અત્યારે એસપી સાહેબને મળીને તમારા આગળ ફર્ધર આ કેસ આખો જ્યાં સુધી ચાલે, વર્ષ ચાલે, 2 વર્ષ ચાલે, એને સજા પડે ત્યાં સુધી તમારે કોઈ તકલીફ ના પડે, તમારા પ્રોટેક્શન માટેના આખા વાસનું તમામ જેટલા ખેડૂત મિત્રો છે, જેટલા લોકો સભામાં આવ્યા હતા, અમારા પ્રમુખના નંબર તમે રાખજો, લઈ લેજો. ગમે ત્યારે કંઈ પણ હોય કોઈ પણ કાર્ય નજીક જ છે, ફોન કરવાનો. અહીંથી 2 કિલોમીટર છે એમની ઓફિસ, એનું ઘર બી આટલામાં જ છે. ઓન ધ સ્પોટે પહોંચી જશે ને અમે બી અમદાવાદથી ઓન ધ સ્પોટ નીકળી જશે. કંઈ બી તકલીફ નંબર લઈ લીધો ને દાદા આપણે નંબરનો હે દાદા આપણે આ નંબર લઈ જાઓ ને ડાયરી આપો ને કાગળ લઈ લે મારો નંબર બી લખી દો. હા ડાયરી તમારો પેન આપો. નંબર લખી દેજો ને ભાઈ ઉભા રહ્યો કાગળ લેવા દઈશ ને અહીંયા રહ્યો એટલે બંધ કરી દેવો પડે. મારે બી એવું થયું, મેં સાંભળ્યું ઘરમાં તો પછી હું બહાર જઈને મેં એકલો સાંભળ્યું. બહુ ગંદુ બોલે. લાવો મૈયાભાઈ મૈયાભાઈ બીજી પેન લઈ લો. બોલ પેન લાવો ચાલો છે ને. કાગળ તમારું નામ ને નંબર લખ્યું એટલે ક્યારેક પૂછે કાંઈ નહીં લખ્યું હા જતીન નંબર આપણે દાદાગીરી કેટલા સમયથી ગુજરાતીમાં દાદા દાદાગીરી કેટલા સમયથી કરી? ના ના કઈ એવું તો કઈ આમ કેટલા દિવસથી છે? પહેલાની અંદર. કેટલા સમયથી આ ચાલતું? પેલાનું એને 1-2 વખત હમણાં આ તમને કહું ને આ પાણી ઢોળ આપણે કઈ તારીખ નું હતું દાદાનું? આપણે 23 તારીખનું. બરાબર. આ ઘટના 31 તારીખે બની છે. દાદાગીરી એવી કાંઈ છે નહીં, પણ ટૂંકમાં એને કઈક વધારે થઈ ગયું. ટૂંકમાં એ જે ભાઈ ખુદ લે છે. આવું કરતા હોય તો એ લેતા જ ન લેતા હોય. લેવાવાળો ભાઈ છે ને. નહીં લીધું એ નહીં જવા નકા 23 તારીખે તેના ઉપર એટલે પૈસા તમારા કરતા better તમને ખબર હોય ને કોઈ local દિવસ છે. વિરોધ જ દાદાગીરી નહીં. કહીને બાકી અમે અમારા પોતાના દીકરાને જેમ આ છીએ. બરાબર. અહીંયા આવ્યો હોય તો એનો મને દીકરો થતા ના આવડ્યું ને. હા ના તકલીફ આ જ છે ને. બીજી કઈ અને આ ભાઈ વસંતભાઈ અને ભાઈ ભરતભાઈ બારોટનો ને એ લોકોનો બહુ સારો સપોર્ટ એટલે સુધી પહોંચ્યા ને તો ફરિયાદ જ પ્રથમ દાખલ ફરિયાદ જ નહોતો દાખલ થવા દેતા, એમાં રાતના એ ભરતભાઈ 9 વાગે ગયા અમારે સાથી છે ભરત કાકા નહીં મારી વાત કરે. આ ભરતભાઈ બારોટ ને વસંતભાઈ ને એ અમે વસંત ચાવડા 1 વાગે કાંતિભાઈ વાળા અને અમે 1 વાગે ગયા મારી વાત થઈ છે કે બહાર 1 વાગે અમે ગયા હતા અને 9 વાગે અમારે ફરિયાદ જો જ્યારે તકલીફ હોય ત્યારે કોઈ પણ પોલિટિકલ પાર્ટીના સામે ના હોય. ત્યારે અમે તમારી સાથે પ્રજાના માણસ, ના, હાલો, સમાજની વચ્ચે કોઈ પાર્ટીઓ બાદ ના હોય. અંદર ભાજપના ભારતીય જનતા પાર્ટીના દલિતો પર અત્યાચાર થયો તો અમે તો જવાના છીએ. કોંગ્રેસના દલિત પર થવાનો તોય જવાના છીએ. અને કોઈ પાર્ટી ના માનતો હોય એવા દલિત માટે બી જવાના છીએ. તમામ ખેડૂત માટે બી જવાના છીએ. અમારા માટે કોઈ આભડછેડ કોઈ ના એટલે હું મારું કહેવાનું એ નથી પણ આ લોકોનો સપોર્ટ હતો એટલે ત્યાં સુધી આ લોકો જીવના જોખમે જ આવ્યા હતા અમે જીવના જોખમે છે. મારી નાખવાની ચોખ્ખી તૈયારી કરી સ્ટન્ડ જ એવા હતા એના. તો બધું કહે કહેવાવાળું એને કીધું તો કે તમે એ પણ આપણે જે અમારે આ પહેલું વહેલું છે બરાબર છે તો અમને ક્યારે ગભરામણ થાય આ બનાવ બન્યું ને ઉપરથી તમે ઓલો ફરિયાદ જ નથી થતી. આ બધા બેઠા છો અમે ધરણા કરવા બેઠા. ભાઈ 1 વાગે ગયા 9 વાગે અમારી ફરિયાદ લેવાય ક્યારે 9 વાગે લેવાય રાતના 9 વાગે સુધી આ બેઠા. બરાબર. આપણે સાહેબ છે ને સીપી સાહેબને એ જ કહેવાનું છે કે અહીંયા ચેતનશાહી ચાલે છે કે લોકશાહી ચાલે છે હાલે એ બધી અરે લેતા જ નતા ફરિયાદ. સાહેબને આ લોકો 9 વાગે અને આ બીજાને સાઈડમાં લઈને 1 વાગ્યાને અહીંયા બેઠા છે અમને ને પોલીસે નહીં બીજા એ લોકોનો તો સપોર્ટ હતો પણ ઉપરથી બધી ઉપરથી બીજા કે તારા ગામમાં રહેવાનો છે. ઉપરથી દબાણ કરવાનું. અને હજી કીધું નંબર છે ને મારા એની ટાઈમ તમને
એમ ક્યાં સુધી હાલો તમારી પાસે છે આવી એમ દૂર છે. બાજુના ગામમાં છે આ ગામ છે આગળ છે પેલી ગલીમાં છે. આ તમે શેપ પ્લોટ પાડેલા હોય હા ઓકે એ બીજો વાત છે. ને બસ ઈ જ મેન ગામ છે ગામ પછી હા ગરતાળનો પ્લોટ ઓકે બરોબર. એ ઘર પાડવાનું કીધું એ સરકારી પડતર પ્લોટ પર જે મળે સરકારી પડતર પ્લોટ એને માપાના તોડી પાડી દે. ઘણું દૂર છે તો ભાઈ ગાડી લઈ લઈએ. છેક પેલું દેખાય ત્યાં સુધી તો ગાડી લઈ લો આપણે. ચલો કાઢો બધી ગાડી. હા ગાડી કાઢો. ત્યાં સુધી શું ચાલે ગાડી કાઢો. વધારે દૂર છે. હા ગાડી કાઢો. કોણ એને મદદ કરી ફિનિશ ફિનિશ